વજુભાઈ વાળા પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા છે। વજુભાઈ વાળા પણ રાજકોટમાં ખાસા સક્રિય થઈ ગયા હતા મતદાનના અગાઉના દિવસોમાં। આપણે કહી દઈએ કે વજુભાઈ વાળા અત્યારે વોટિંગ કરી રહ્યા છે। આ સાથે જ લોકોને પણ સંદેશ કે તે પોતે પણ ઘરની બહાર નીકળે, કેમ કે સવારમાં આપ જોઈ શકો છો રાજનેતાઓ અને પદાધિકારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા નીકળી ચૂક્યા છે। વજુભાઈ વાળાનું આ દ્રશ્ય રાજકોટના મતદાન કેન્દ્ર પર વજુભાઈ વાળા પૂર્વ રાજ્યપાલ જે પહોંચ્યા છે મતદાન કરવા માટે। સવારથી મતદાન છે તેની શરૂઆત થઈ છે। અત્યારે જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે કર્ણાટકના આ જે પૂર્વ રાજ્યપાલ અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના આ જે વરિષ્ઠ આગેવાન છે વજુભાઈ વાળા છે, તેઓ અત્યારે મતદાન કરવા માટે પહોંચ્યા છે। રાજકોટના જે વોર્ડ નંબર 8માં આવેલ જે હરિહર કોમ્યુનિટી હોલ છે ત્યાં અત્યારે વજુભાઈ વાળા છે તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા છે। દરેક લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે સૌ કોઈ અપીલ છે તે કરી રહ્યા છે અને જે સિનિયર સિટીઝનો પણ વહેલી સવારથી મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। અત્યારે જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે વજુભાઈ વાળા છે તેઓ અત્યારે મતદાન કરવા માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે અને તેઓ પણ મતદાન છે તે કરી રહ્યા છે। વહેલી સવારથી રાજકોટના જે 18 વોર્ડ છે તેમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન છે તેની શરૂઆત છે તે થઈ છે। વોર્ડ નંબર જો 7ની વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 7માં મોકપોલ દરમિયાન એક ઈવીએમ છે તેમાં ખામી સર્જાઈ હતી। મુરલીધર શાળામાં આ ઈવીએમમાં મોકપોલ દરમિયાન ખામી સર્જાઈ હતી અને ખામી સર્જાતાની સાથે જ જે ચૂંટણી અધિકારી છે તેમના દ્વારા આ ઈવીએમ છે તેને બદલી દેવામાં આવ્યું છે। હાલમાં જે રાબેતા મુજબ જે મતદાન છે તે ચાલી રહ્યું છે ને જે પ્રકારે અત્યારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે વજુભાઈ વાળાએ પોતાના મતાધિકારનો ઉપયોગ છે તે કર્યો, પોતાનું મતદાન છે તેઓ કરી ચૂક્યા છે અને રાજકોટના જે વોર્ડ નંબર 8માં આવેલ જે હરિહર કોમ્યુનિટી હોલ છે ત્યાં તેમને પોતાના મતાધિકારનો ઉપયોગ છે તે તેમના દ્વારા કરવામાં આવ્યો છે। આ જ પ્રકારે જે રાજકોટ શહેરમાં જે અલગ અલગ જે રાજકીય આગેવાનો છે, સામાજિક આગેવાનો છે, તેઓ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે। જે મતદાન મથક છે ત્યાં પણ જે વહીવટી વિભાગ છે તેમના દ્વારા વિશેષ વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે, કારણ કે આ વખતે જે પ્રકારે ગરમીનો જે આગાહી છે તે હવામાન વિભાગે આપી છે, હીટવેવની આગાહી આપી છે, તેને જોતા જે 11 વાગ્યા સુધીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે તમામ રાજકીય પક્ષો પણ કટિબદ્ધ છે તે જોવા મળી રહ્યા છે। અને જે પ્રકારે તમે અત્યારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે વજુભાઈ વાળા છે તેમને પોતાના મતાધિકારનો ઉપયોગ છે તે કરી ચૂક્યો છે। બાપા તો વજુભાઈ વાળાએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે। ટૂંક સમયમાં તે લોકોને પણ અપીલ કરશે, પરંતુ અમારી પણ આપને અપીલ છે કે મતાધિકારનો ઉપયોગ કરો। વજુભાઈ વાળા પૂર્વ રાજ્યપાલ જે રાજકોટના મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા અને મતાધિકારનો ઉપયોગ તેમણે કર્યો છે। તો હાલમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે। એક બે બનાવોને બાદ કરતા શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા વજુભાઈ વાળા હવે મીડિયા સાથે વાતચીત કરે તેવું લાગી રહ્યું છે અને ટૂંક સમયમાં તે પણ લોકોને અપીલ કરશે મતાધિકારના ઉપયોગ માટે। રાષ્ટ્રના દરેક નાગરિકનું કર્તવ્ય અને ફરજ છે કે તેમને મતદાન કરવું જ જોઈએ। એક ભારત દેશના નાગરિક તરીકે મેં મારું મતદાન કરેલ છે। હું યુવાનોને સમસ્ત મતદારોને હું અપીલ કરું છું કે જે પાર્ટી રાષ્ટ્રને મજબૂત કરે, ભારતીય સંસ્કૃતિનું સંરક્ષણ કરે એવી પાર્ટીના લોકોને મત આપવો જોઈએ। અને આજ સુધી 2014થી માંડી 2026 સુધી તમામ ક્ષેત્રની અંદર ચાહે ગ્રામ પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, મ્યુનિસિપાલિટી હોય, કોર્પોરેશન હોય, વિધાનસભા હોય કે લોકસભા હોય,
તમામ જગ્યાએ આજના દેશના નાગરિકોએ ભારતીય સંસ્કૃતિની રખેવાળી કરે અને રાષ્ટ્રનું નામ રોશન કરે એવી પાર્ટીને મત આપ્યા છે અને આજે પણ આપશે. અને આપ પૂછો એ પહેલાં કહી દઉં કે રાજકોટની 72 સીટ છે. ગયા વખતે 72માંથી 68 સીટ મળી હતી. આ વખતે વિપક્ષને પૂરેપૂરો આરામ મળવાનો છે અને 72 સીટ ભાજપ લાવવાનું છે. કયા મુદ્દાને આધારે એટલા માટે થઈને કે આજે સમસ્ત હિન્દુસ્તાનની અંદર બીજેપીએ એક ગ્રામ પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધી લોકોના કામ કર્યા છે. આજે લોકોની આવશ્યકતા તો પૂર્ણ કરેલ છે. હવે આવશ્યકતાને બદલે રાષ્ટ્રને મજબૂત કરે એવી ભાવનાથી સભર લોકો થાય એના માટે થઈને પાર્ટી પ્રયત્ન કરે છે. બાપા, તમે 72 બેઠક કીધું પણ ભાજપમાં તો અંદર વિખવાદ ચાલે છે, શું કહેશો? કોઈ વિખવાદ થતું નથી. કઢીમાં ઉફાણા આવતા જ હોય છે, પણ કઢી કોઈ દી તપેલાની બહાર નીકળતી નથી. યુવાન હોય, કામ કરવાવાળા હોય, એને કામની પદ્ધતિ સામે વાંધો હોય, વિચારધારા અરે કોઈ દી વાંધો ન હોય. બાપા, લોકોમાં નારાજગી તો વધારે જોવા મળે છે. કોઈ સવાલ જ નથી. નારાજગી શેના માટે? આજે હું કહું કે કોર્પોરેશનની ચૂંટણી છે. કોર્પોરેશનનું કર્તવ્ય અને ફરજ છે કે રસ્તા, નળ, લાઇટ, ગટર, સ્વચ્છતા આ બધી વસ્તુ રાજકોટને પૂરેપૂરી મળી રહે છે. રાજકોટનો ભૂતકાળમાં પ્રશ્ન પાણીનો હતો. આજે ઘરે ઘરે જોઈએ એના કરતાં જાજુ પાણી દરેક નાગરિકને મળી રહે છે. તો વજુભાઈ વાળાએ રાજકોટની 72 તમામ બેઠકો ભાજપના પક્ષમાં આવશે આ પ્રકારનો આશાવાદ વ્યક્ત કર્યો છે. આ સાથે જ તેમણે પણ